નમસ્કાર. આ બોલાઈ રહ્યું છે ત્યાં સુધીમાં દેશમાં ડિજિટલી જે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP એની રચના થયાને 4 દિવસ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર એના લાખો અને કરોડોની સંખ્યામાં ફોલોવર્સ થઈ રહ્યા છે. સાથોસાથ આ જ સમાંતર સમયમાં કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપકો છે અને એની જે કોર ટીમ છે એ નેશનલ મીડિયા ઉપર પોતાની બાઇટ્સ આપી રહી છે. આ CJPની રચના કઈ રીતે થઈ અને આ CJP ખરેખર મજાક છે કે કંઈક મહત્ત્વની બાબત છે એ વિશે આપણે ચર્ચા કરવી છે. આ કોકરોચ જનતા પાર્ટીની રચના થવા પછાડીનું એક કારણ છે 15મી મે આપણી સુપ્રીમ કોર્ટમાં આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત દ્વારા અપાયેલું એક નિવેદન. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે આ દેશમાં કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને રોજગારી નથી મળતી એટલે તેઓ સોશિયલ મીડિયા યુઝર્સ બને છે, પત્રકારો બને છે અથવા RTI એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ ઉપર હુમલા કરે છે. CJI સૂર્યકાંતનું આ નિવેદન આવ્યા બાદ ગણતરીના કલાકોમાં દેશભરમાં હાહાકાર મચી ગયો અને ખાસ કરીને જસ્ટિસ સૂર્યકાંતે યુવાનોના જે વર્ગને એટલે કે જેન ઝીને કોકરોચ કહ્યા હતા એ વર્ગ સોશિયલ મીડિયા ઉપર અત્યંત તીવ્રતાથી વોકલ બન્યો. રાતોરાત આ યુવાનોએ કોકરોચ જનતા પાર્ટી નામની એક સોશિયલ મીડિયા પાર્ટી બનાવી. અલબત્ત આ પાર્ટી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં નોંધાયેલી નથી. આ પાર્ટી ફિઝિકલી કોઈ પણ જગ્યા ઉપર એની કોઈ કાર્યાલયો કે ઓફિસ નથી, પરંતુ એક સોશિયલ મીડિયા વેવના ભાગરૂપે આ પાર્ટી જન્મી, જેની રચના અભિજીત દીપક નામના એક યુવાને કરી. ખેર, અભિજીત દીપક અને CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીના જે તાજા વરાયેલા નેતાઓ છે, આ બધા નેતાઓ નેશનલ ન્યૂઝમાં અને નેશનલ ડિબેટ્સમાં પોતાના મંતવ્યો આપી રહ્યા છે. પરંતુ આ પાર્ટીએ પોતાના એક નિયમો બનાવ્યા છે કે કોણ કોણ આ પાર્ટીમાં જોડાઈ શકે. તો કે જે આળસુ હોય એ આ પાર્ટીમાં જોડાઈ શકે, જે બેરોજગાર હોય એ આ પાર્ટીમાં જોડાઈ શકે અને ખાસ તો જેને આ દેશની સિસ્ટમ ઉપર અથવા દેશના ભ્રષ્ટાચાર ઉપર હુમલા કરવાની આદત હોય એ લોકો આ પાર્ટી જોઈન કરી શકે. આ ઉપરાંત આ પાર્ટીએ પોતાનું એક બંધારણ પણ બનાવ્યું છે. એ બંધારણમાં એમણે સૌથી પહેલો મુદ્દો લીધો છે સેક્યુલરિઝમનો, કે જે સેક્યુલર હોય, સોશિયલિસ્ટ હોય અને ડેમોક્રેટિક અને આળસુ હોય એ લોકો આ પાર્ટીને જોઈન કરી શકે છે. આ પાર્ટીએ કેટલાક એજન્ડા પણ આપ્યા છે, જેમાંનો સૌથી પહેલો એજન્ડા એ છે કે ચીફ જસ્ટિસ સૂર્યકાંતને એમની ટર્મ પૂરી થયા પછી રાજ્યસભાના કે લોકસભાના મેમ્બર ન બનાવવામાં આવે. આ ઉપરાંત એમણે એક અત્યંત મહત્ત્વની માંગ કરી છે, જેના ઉપર કોઈપણ રાજકીય પાર્ટીએ મનોમંથન કરવું જોઈએ. એ માંગ એ છે કે કોઈ પણ નેતાઓના પક્ષ પલટા ઉપર 20 વર્ષનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એટલે કોઈ પણ નેતા ધારો કે પક્ષ પલટો કરે છે, જીતીને વિધાનસભા કે લોકસભામાં કે પછી મહાનગરપાલિકાઓમાં ગયા છે, એ નેતાઓની રાજકીય કારકિર્દી ઉપર 20 વર્ષનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો એમણે એમ આપ્યો છે કે નીટ જેવી પરીક્ષાઓ જે દેશભરમાં યોજાય છે એ એન્ટ્રન્સ પરીક્ષાઓમાં થતા કૌભાંડોનો ઉગ્રપણે વિરોધ થવો જોઈએ અને એ કૌભાંડોના જે કલ્પ્રિટ્સ છે એના ઉપર ફાસ્ટ ટ્રેકમાં કેસીસ ચાલવા જોઈએ. ખેર, એની મેમ્બરશિપ માટે બેરોજગાર હોવું અત્યંત મહત્ત્વનું છે, આળસુ હોવું અત્યંત મહત્ત્વનું છે અને ક્યાંક ને ક્યાંક આ જે આખું CJPનું તૂત છે એટલે કોકરોચ જનતા પાર્ટીનું જે આખું એક તૂત ઊભું થયું છે એ ડિજિટલ જ છે, વર્ચ્યુઅલ જ છે. કેટલાક લોકો આને મજાકમાં લઈ રહ્યા છે, પરંતુ અલબત્ત જે પોલિટિકલ પાર્ટી સરકારની વિરુદ્ધમાં છે અથવા જે પોલિટિકલ પાર્ટી સત્તામાં નથી એ પોલિટિકલ પાર્ટીઝ આ CJPનું સમર્થન કરી રહ્યા છે, જેમાં કીર્તિ આઝાદ અને મહુવા મોઇત્રા જેવા નેતાઓએ ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. અને આ બોલાઈ રહ્યું છે એની થોડી જ મિનિટો પહેલાં કોંગ્રેસ પાર્ટીના જુદા જુદા રાજ્યોના પ્રોફાઇલ્સ પરથી CJPના સંદર્ભના કે કોકરોચના સંદર્ભના મીમ્સ અને વિડીયોઝ આવી રહ્યા છે. સત્તાપક્ષ કદાચ એમ માનતું હશે કે આ તો એક સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે, પરંતુ સત્તાપક્ષે છેલ્લા 5 વર્ષોમાં એશિયામાં અને દુનિયાભરમાં થયેલા જેનઝી આંદોલનોને પણ એક વખત એનો અભ્યાસ કરી જવો જોઈએ. કારણ કે અત્યાર સુધી એવું બન્યું છે કે ઝેનઝી એટલે કે 1997થી લઈને 2012 સુધી જન્મેલી જે પેઢી છે એ પેઢી ભારતમાં કોઈ પણ પોલિટિકલ કે સોશિયલ સિનારીઓમાં લગભગ કિસ્સાઓમાં બોલતી નહોતી. પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે એક સોશિયલ મીડિયા વેવ ઊભો થયો છે અને ઝેનઝીઝ જે 1997થી 2012 સુધીની પેઢી છે, જે ઓલરેડી અત્યારે વર્કફોર્સમાં આવી ગઈ છે, એ પેઢી અત્યંત મુખર સ્વરે જસ્ટિસ સૂર્યકાંતનો વિરોધ કરી રહી છે. અલબત્ત જસ્ટિસ સૂર્યકાંતે ફેરવી તોડ્યું છે. એમણે એમ કહ્યું છે કે મારું જે નિવેદન છે એ નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે, પરંતુ
આ રીતે જે રાતોરાત એક સોશિયલ મીડિયામાં જુવાળ ઊભો થયો છે, એ જુવાળને જો સત્તા પક્ષ ગંભીરતાથી નહીં લે અને એ જુવાળને એક સોશિયલ મીડિયા ટ્રેન્ડ માનીને બેસી રહે તો કદાચ સત્તા પક્ષની ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે જેન ઝી અત્યારની જે સામાજિક અને પોલિટિકલ સમસ્યાઓ છે કે જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર રહીને વોકલ થઈ રહી છે. આ ઘટના માત્ર 48 જ કલાકની છે અને જો આના ઉપર સત્તા પક્ષ કામ નહીં કરે તો આ સ્થિતિ નજીકના ભવિષ્યમાં અથવા આવનારી ચૂંટણીઓમાં વણસી પણ શકે એમ છે. થેન્ક યુ.